બસ તમારું નામ શું છે? ધર્મિષ્ઠાબેન અનિલ કુમાર ભટ્ટ. ઓકે, તમને શું તકલીફ થઈ હતી? અને કિડનીની ડાયાબિટીસ અને સોડિયમ ને એની તકલીફ થઈ ગઈ હતી અને ટોયલેટ બી નહોતું થતું. હા. એવી અહીંયા પછી થવા માંડ્યું, થોડું થોડું ખવા માંડ્યું. રેગ્યુલર મારે અહીંયા ટ્રીટમેન્ટ થવા માંડી એ પ્રમાણે મને ઘણું જ સારું લાગ્યું. પરિવાર હોય એવો મને મારી જોડે આ સ્ટાફે તથા ડૉક્ટર સાહેબે બધાએ મારી જોડે એ રીતનું વર્તન આપ્યું કે જેથી તો મને મારા એમ જ લાગે કે આ મારા સગાવાલાઓ જ છે. મને કોઈ દિવસ એવું બી નથી લાગ્યું કે હું દવાખાનામાં છું. ઓકે, પછી અમે અહીંયા આગળ તમને જલ્દી સારું થાય એના માટે ઓમ કરતા હતા, એ તમને કેવું લાગ્યું? જે આ મારા શરીરની અંદર જે સ્મૃતિ નથી તે ધીમે ધીમે આવવા માંડી. હા, બીજું કંઈ? પછી એનાથી મને મગજ આમ શાંત રહ્યો. પછી તમને હોસ્પિટલમાં સર્વિસ કેવી લાગી? સરસ લાગ્યું. ઓકે, સ્ટાફમાં બધાનો નેચર સારા. તમે અહીંયા આવ્યા ત્યારે અને અહીંયાથી હવે જઈ રહ્યા છો એમાં તમને કેટલો ફરક લાગ્યો? ખાસો ફરક લાગ્યો. બધી રીતે જો જે ચલાતું નહોતું તે થોડું ઘણું ચાલતી થયું, પછી થોડું થોડું ઊભી થતી થઈ. તમારા બધાને એનાથી હું થોડું થોડું ફરી શકતી હતી. અને જમવાનું બી મને ધીમે ધીમે મને બધું સેચી નહોતું જમાતું એની જગ્યાએ ખાસું જમાતું થયું.